બોય હોય તો એનું બહુવચન બોયઝ થાય છે 100%. સાહેબ ગર્લ હોય તો એનું બહુવચન ગર્લ્સ એસ લગાડી દો તો થાય છે. પણ ઘણા બધા એવા નામ છે કે જેનું બહુવચન કરતી વખતે પાછળ એસ કે એસ લાગી નથી થઈ જતું. જેમ કે હું તમને કહું એક માણસ, તો એક માણસને મેન કહેવાય, પણ એક કરતા વધારે માણસને મેન્સ નહીં MEN કહેવાય. ખાલી આટલું જ ધ્યાનમાં રાખવાનું છે. સાહેબ એની પછી હું તમને વુમન કહું, વુમન, એક સ્ત્રીને વુમન કહેવાય, પણ એક કરતી વધારે સ્ત્રી હોય એને વુમન્સ નહીં, એને વિમેન કહેવામાં આવે છે, વિમેન. ઓકે, તો અહીં MEN અહીં MN એટલો જ ફેર છે સર. અચ્છા, હજી મેં તમને એમ કીધું કે અહીંયા બાળકો, જો એક બાળક હોય તો એને અંગ્રેજીમાં ચાઇલ્ડ કહેવાય, પણ એક કરતા વધારે બાળકોને ચાઇલ્ડ્સ કે પછી ચિલ્ડ્રન્સ નહીં, એને કહેવાય ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો જ થઈ ગયું. ચાઇલ્ડ એટલે એક બાળક, એક કરતા વધારે બાળકોને ચિલ્ડ્રન કહેવાય. સર હજી તમને એક ઉદાહરણ આપું, ટૂથ. ટૂથ એટલે એક દાંત, એક કરતા વધારે દાંતને અંગ્રેજીમાં ટીથ કહેવાય. હવે આવા ઘણા બધા નિયમો જો મેં બધાય લખેલા છે, અને બધાય નિયમો તમને આપણી દેવસત્ય બુકમાં આપેલા, આખો સિંગ્યુલર પ્લુરલ તમારી પાસે છે ને. એક વખત મટીરિયલ આવી જશે ને અને એક વખત તમે સમજો ને, અને એ જ રીતે મેં બધા શબ્દો એવી રીતે લખ્યું, કયા શબ્દને શું કહેવાય, કયા નિયમો ક્યાં લાગુ પડે, બધું ડિટેલમાં દેવસત્ય બુકમાં છે.